માર્ટક કિરણ પટેલ સામે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ત્રીજી ફરિયાદ. જમીન વેચવાના નામે કન્સ્ટ્રક્શનનું કામ કરતા વેપારી સાથે 80 લાખની ઠગાઈનો આરોપ. માર્ટક કિરણ પટેલને આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં કરાશે આજે G20 સમિટના બેનર હેઠળ મોટી ઇવેન્ટના નામે ઠગાઈ હતી. વેરાવળના પ્રખ્યાત તબીબ અતુલ ચક આપઘાત કેસમાં આજે હાઈકોર્ટમાં સુનાવણી. ગત સુનાવણી સમયે પોલીસે તપાસ માટે વધુ સમયની કરી હતી માંગ. સમલૈંગિકતા લગ્નને કાયદાકીય માન્યતા આપવાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. કેન્દ્રએ કહ્યું હતું સેમ સેક્સને કાયદેસર ગણાવવાની માંગે માત્ર એલિટ ક્લાસનો વિચાર. બ્રિટનમાં ભારતીય હાઈ કમિશન ખાતે ખાલિસ્તાનીઓ દેખાવ મામલે એનઆઈએ કરશે તપાસ. દિલ્હીના સ્પેશિયલ સેલે ખાલિસ્તાની અને તેમના સમર્થકો સામે નોંધાવી હતી ફરિયાદ. રાજ્યમાં ગરમીના જોરમાં ધીરે ધીરે વધારો. 1 ડિગ્રીના વધારા બાદ 2 દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતા.